મિત્રો ધોરણ 12 પછી જો તમે કોઈ પ્રોફેશનલ કોર્સ કરીને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરવા ઈચ્છો છો તો તમારી પાસે સીએ, સીએમએ, એમબીએ જેવા ઘણા બધા કારકિર્દી વિકલ્પો રહેલા છે. સીએ, સીએમએ તેમજ એમબીએ જેવા પ્રોફેશનલ કોર્સિસ પર આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો જ છે, જેની લિંક તમને કમેન્ટ બોક્સમાં મળી જશે. પરંતુ આજે આપણે આ વિડીયોમાં સીએસ વિશે વાત કરીશું, જેમ કે સીએસ કોણ હોય છે, સીએસ કેવી રીતે બની શકાય, સીએસ બનવાનો ફાયદો તેમજ આ ફિલ્ડમાં રહેલો સ્કોપ જેવા તમામ પ્રશ્નોના સચોટ જવાબો સાથે. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપ્પા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી કારકિર્દી સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન તમને સમયસર મળતું રહેશે. તો મિત્રો સૌપ્રથમ જાણી લઈએ કે સીએસ કોણ હોય છે. તો સીએસ અર્થાત કંપની સેક્રેટરી એક એવી પોસ્ટ કે જેની જરૂર દરેક મોટી કંપનીમાં હોય છે. આ એક ઉચ્ચ અને આદરણીય પદ છે. કોઈપણ કંપનીની સફળતા પાછળ કંપની સેક્રેટરીનું ખૂબ જ મોટું યોગદાન હોય છે. અને મિત્રો આજકાલ તો આ કોર્પોરેટ વર્લ્ડનો જમાનો છે. દિવસે ને દિવસે કંપનીઝ અને તેમની ગ્રોથ વધતી જાય છે. એવામાં તમામ કંપનીઝને પોતાની બધી જ એડમિનિસ્ટ્રેટિવ અને લીગલ જવાબદારીઓને સંભાળવા કે પૂરી પાડવા માટે કંપની સેક્રેટરીઝની જરૂર હોય છે. ભારતમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ આ કોર્સ કરી એક ઉચ્ચ પદ પર કાર્યરત થવા ઈચ્છે છે. ચાલો તો હવે આ કોર્સ કરવા માટેની શૈક્ષણિક લાયકાત વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો આ કોર્સ કરવા માટે તમારું ધોરણ 12 પાસ હોવું આવશ્યક છે. હવે ધોરણ 12 તમે કોઈ પણ સ્ટ્રીમ સાથે પૂર્ણ કરી શકો છો, સાયન્સ, કોમર્સ કે પછી આર્ટ્સ. પરંતુ જો તમે કોમર્સની સ્ટ્રીમ પસંદ કરશો તો ઇટ્સ બેટર ફોર યુ. હવે આ કોર્સ કરવા માટે કોલેજ તેમજ તેની એડમિશન પ્રોસેસ વિશે વાત કરીએ. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને જણાવી દઉં કે આ કોર્સ કરવા માટે કોઈ પણ પ્રકારની કોલેજ નથી હોતી. આ કોર્સ ICSI કરાવે છે. ICSI અર્થાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા, જે એક ગવર્મેન્ટ બોડી છે. ICSI જ સીએસ બનવા માટેની એક્ઝામ કન્ડક્ટ કરે છે, રિઝલ્ટ ડિક્લેર કરે છે અને ડિસાઇડ કરે છે કે તમે સીએસ બની શકો છો કે નહીં. ICSI દ્વારા સીએસ બનવા માટે એક્ઝામિનેશનના 3 સ્ટેજ લેવામાં આવે છે. ફર્સ્ટ છે સીએસ એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ અર્થાત CSEET એક્ઝામ, સેકન્ડ છે સીએસ એક્ઝિક્યુટિવ અને થર્ડ છે સીએસ પ્રોફેશનલ. સીએસ બનવા માટે તમને એક્ઝામિનેશનના આ 3 સ્ટેજને સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર કરવા પડશે. તો ફર્સ્ટ છે સીએસ એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે તમને ICSIમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન પ્રોસેસ ખૂબ જ સરળ હોય છે, છતાં આ પ્રોસેસ માટે તમે યુટ્યુબ પર બીજા વિડીયોઝની મદદ લઈ શકો છો. આ એક્ઝામ વર્ષમાં 4 વખત કન્ડક્ટ થાય છે, જાન્યુઆરી, મે, જુલાઈ અને નવેમ્બરમાં. તમે જે પણ મનમાં એક્ઝામ આપવા માંગતા હો તો તે મહિનાના 4 થી 5 મહિના પહેલાં તમે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. હવે આગળ સીએસ એક્ઝામિનેશનના પેપર પેટર્ન વિશે વાત કરીએ. તો સીએસ એક્ઝામિનેશનનું ફર્સ્ટ છે CSEET એક્ઝામ, જે તમારી એન્ટ્રી લેવલની એક્ઝામ તેમજ તમે તેને ઇઝી પણ કહી શકો છો. क्या बात करता है यार. જ્યાં મિત્રો, કારણ કે આ એક્ઝામમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અર્થાત MCQs પ્રકારના પ્રશ્નો હોય છે. ટોટલ 200 માર્ક્સના પ્રશ્નોમાંથી તમારે માત્ર 100 ગુણ લાવવાના હોય છે અને તેમાં પણ કોઈ પણ પ્રકારની નેગેટિવ માર્કિંગ નથી હોતી. આફ્ટર ક્વોલિફાઈડ CSEET તમે સીએસ એક્ઝિક્યુટિવ એક્ઝામ આપવા માટે એલિજિબલ થઈ જાવ છો. સીએસ એક્ઝિક્યુટિવ એક્ઝામમાં ટોટલ 7 પેપર હોય છે, જેમાં તમને MCQs પ્લસ ડિસ્ક્રિપ્ટિવ બંને પ્રકારના પ્રશ્નો જોવા મળશે. સીએસ એક્ઝિક્યુટિવ એક્ઝામને ક્લિયર કર્યા બાદ તમને EDP અર્થાત એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરવાનો રહેશે. આ પ્રોગ્રામ 1 મહિનાનો હોય છે, જે દરમિયાન તમને કમ્યુનિકેશન સ્કિલ, પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમજ ફંડામેન્ટલ્સ ઓફ IT સ્કિલ વિશેનું નોલેજ પ્રોવાઈડ કરવામાં આવશે. જે પછી લગભગ 21 મહિનાની તમને આર્ટિકલશિપ કરવાની હોય છે. આર્ટિકલશિપ એટલે તમને કોઈ પણ CS ફર્મ અથવા CS કંપનીમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ કરવાની હોય છે, જે દરમિયાન તમને સ્ટાઇપેન્ડ સ્વરૂપે સેલેરી પણ મળશે. આ 21 મહિનાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ તમે CS પ્રોફેશનલ એક્ઝામ આપી શકો છો. આ CS બનવા માટેની ફાઇનલ એક્ઝામ હોય છે, જેને ક્લિયર કરી તમે CS બની જાઓ છો અને તમારા સુવર્ણ ભવિષ્યના દરવાજા ખુલી જાય છે. વાત કરીએ સીએસની તૈયારી તમે કેવી રીતે કરી શકો છો. તો આફ્ટર રજિસ્ટ્રેશન તમને બુક્સ અને સ્ટડી મટીરિયલ એ ICSI તરફથી જ મળી જશે, જે પછી તમે ઇન્ટરનેટ અને યુટ્યુબની મદદથી સેલ્ફ સ્ટડી કરી શકો છો. આ સિવાય જો તમે CS માટે કોચિંગ કરવા માંગો છો તો સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર જેવા મોટા શહેરોમાં તમને CS માટે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ મળી જશે, જ્યાં તમે એડમિશન લઈને કોચિંગ પણ કરી શકો છો. અંતે CS માટે રહેલો સ્કોપ તેમજ સેલેરી વિશે વાત કરીએ. તો મિત્રો સ્કોપની ચિંતા તો તમે છોડી જ દો, કારણ કે CS, CMA જેવા તમામ પ્રોફેશન ભારતમાં હાઈ ડિમાન્ડેડ પ્રોફેશન છે. તમે આંખ બંધ કરીને આ કોર્સમાં એનરોલ થઈ શકો છો, કારણ કે જેટલી પણ પબ્લિક કે પ્રાઇવેટ કંપનીઓ છે કે જેમનો ટર્નઓવર 10 કરોડથી વધારે છે, આવી કંપનીઝને કંપની સેક્રેટરી રાખવો એ કમ્પલસરી હોય છે. આવી કંપનીઝમાં ફક્ત એક કંપની સેક્રેટરી નહીં પણ ઘણા બધા કંપની સેક્રેટરીઝ હોય છે, જે કંપનીની તમામ લીગલ, એડમિનિસ્ટ્રેટિવ જવાબદારીઓને તેમજ પ્લાન્સને સંભાળતા હોય છે. વાત રહી સેલેરીની, તો મિત્રો 6 થી 15 લાખ રૂપિયા સુધીનું તમારું સ્ટાર્ટિંગ પેકેજ હોઈ શકે છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં તો તમારા મનમાં હજુ પણ CS કોર્સ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો, તમને તેનો આન્સર નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી સંબંધિત એક નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.